દક્ષિણ અમેરિકી દેશ આર્જેન્ટિનામાં 7.4ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ. ભૂકંપના પગલે સુનામીની ચેતવણી કરવામાં આવી જાહેર. ભૂકંપ ભારતીય સમય અનુસાર સાંજે 6:30 વાગે આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર આર્જેન્ટિનાના દક્ષિણી રાજ્ય ઉશિઆયાથી 222 કિલોમીટર દૂર સમુદ્રમાં ડ્રેક પેસેજમાં નોંધાયું. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત. હાર્વર્ડ યુનિવર્સિટીનો ટેક્સ ફ્રી સંસ્થાનો દરજ્જો સમાપ્ત કરવા જઈ રહ્યા છે. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરતા લખ્યું કે તેઓ આના જ હકદાર છે. આ પહેલા તેઓ હાર્વર્ડની $2.2 અબજ ફંડિંગ પર લગાવી ચૂક્યા છે રોક. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે શુક્રવારે ચીનના રાજદૂત જિયાંગ જેડોંગે કરી મુલાકાત. આ દરમિયાન બંને વચ્ચે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ પર થઈ ચર્ચા. ચીની રાજદૂતે બંને દેશોને સંયમ રાખવા અને પરસ્પર મતભેદોને વાતચીત દ્વારા ઉકેલવા કરી અપીલ. શુક્રવારે વહેલી સવારે સિરિયાની રાજધાની દમાસ્કસમાં રાષ્ટ્રપતિ અલ જોલાનીના ઘર નજીક ઇઝરાયેલે કર્યા હવાઈ હુમલા. ઇઝરાયેલી સેનાના જણાવ્યા પ્રમાણે સિરિયામાં ડ્રુઝ લઘુમતી સમુદાય સામેની હિંસાના જવાબમાં કરવામાં આવ્યા હતા આ હુમલા.